તમારે આવું પાણી ચાલુ છે ઘઉંમાં. ઘઉંમાં? તે કેટલી વાર લાગે એક ક્યારામાં? 22 મિનિટ. 22 મિનિટ? હા. હાલ હાલ. તો અત્યારે થયું એવું કે આપણે જો આ ક્યારામાં પાણી આવતું હતું અને આ બાજુનો ક્યારો હતો પી ગયેલો અને આ કોરો રહી ગયો હતો. તો આપણે જુગાડ જો કેવી રીતના કર્યો જોવો તમે. કેમ બાકી એ 3 કલાક કપાણી છે ભાઈ. એટલે મને કાંઈ ટાઈમની ખબર હોય નહીં, અને વચમાં કપાય તો મોડી જાય. ભેળવી દીધી છે. આટલી દવા છે અને જેવો દવા બાકી જેવો તમે છીને બાકી લાલ એકદમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? ફરી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 5 અને જો આપણે મોટર શરૂ કરી દીધી છે અને અહીંયા ચા પાકે છે અને ભીમજીભાઈ ચા બનાવે છે. આ ભીમજીભાઈ, બોલો. આ ભીમજીભાઈ જો અહીંયા ચા બનાવે છે. દૂધ નાખી દીધું છે અને ચા પાક નો સા થાય. એટલે એમ નહીં, કાળો પાકી ગયો છે ને દૂધ નાખી દીધું એમ કહું. અને ચા પાકવાની ફૂલ તૈયારી છે. થોડુંક દૂધ રાખ્યું છે. હા, થોડુંક દૂધ હજી રાખ્યું છે કારણ કે ભીમજીભાઈને ચા પીવા બહુ જ આવે ને, એટલે એને ઘડીકે પીવો પડે. તારે ત્યાં જાવું ચા. તો અત્યારે જો અમે તાપ કરીને તાપીએ છીએ અને જો બાજુમાં જ પાણી છે, બાજુમાં જ ધોરિયો છે ને અહીંયા હું ને આ ભીમજીભાઈ પાણી વાળીએ છીએ. પાણી નથી વાળતા, તાપીએ છીએ, સોરી. તમારે આવું પાણી ચાલુ છે ઘઉંમાં. ઘઉંમાં? તે કેટલી વાર લાગે એક ક્યારામાં? 22 મિનિટ. 22 મિનિટ? હા. વાહ ભાઈ વાહ. હજી જાય ને 22 મિનિટ ક્યારો ભરાય એટલે અહીંયા આ વાડી અમારી પાસે વહી આવે છે તાપવા અને અમે જો અહીં બે તાપીએ છીએ. પણ બણતણ પૂરું થઈ ગયું છે. હવે ક્યાંક ગોતવા જવું જોઈએ પાછું બણતણ. હા ભાઈ, લીમડો કાપવાનો છે કારણ કે બણતણ પૂરું થઈ ગયું છે. જોકે હવે બણતણની જરૂર નહીં પડે. હવે આમ થોડું હવાર પડી ગયું છે, અંજવાળું થઈ ગયું છે. અત્યારે ભીમજીભાઈ ગયા છે નાકું વાળવા અને એ ફોન જો ભૂલી ગયા છે એટલે આડી પાછા નાકું વાળીને પાછા આવશે. અગર કહેતા હતા કે હવે મારે નથી આવવું, પણ ફોન તો ભૂલી ગયા એટલે પાછા આવશે જ. અને અત્યારે ગયા છે નાકું વાળવા કારણ કે એને અડધી કલાકે ક્યારો ભરાય એટલે નાકું વાળીને અહીંયા આ વાડીએ મારી પાસે બેહવા વહી આવે ને અને પછી અહીંયા જો અમે તાપ કરીને તાપીએ અને આપણું પાણી તો અહીં પાસે જ છે. તો આગળ ભીમજીભાઈ પાછા આવશે ફોન લેવા. તો ફેમિલી, અત્યારે જો મસ્ત અંજવાળું થઈ ગયું છે અને હવે આપણે ઓલી વાડીએથી પાછા આવી ગયા છીએ. હવે જવાનું છે આપણે નાસ્તો કરવા કારણ કે એની અડધી કલાકે ક્યારો ભરે એટલે આપણે બેમાં મૂકી દીધું છે. એટલે હવે નાસ્તો કરીને આવીએ ત્યાં સુધીમાં કદાચ ભરાઈ જશે. તો હવે અત્યારમાં નાસ્તો કરી આવીએ. અને આપણું ટીપણું જો તૂટેલું પડ્યું છે, હાઈફાઈ ટીપણું છે, કંઈ ઘટે નહીં એવું જોવો. કેમ બાકી? કારણ કે આપણે આજે આ ડુંગળીમાં દવા છાંટવાની છે. જો આમાં બપોર સુધી પાણી વાળવાનું છે, 1 વાગ્યા સુધી તો લાઇટ રહેશે. પછી બપોર પછી દવા છાંટવાની છે. તો અત્યારે હવે પહેલાં નાસ્તો કરી આવીએ. નાસ્તો કરીને પછી પાછા વાડીએ વી આવીએ પાણી વાળવા અને તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલ હાલ. તો અત્યારે જો આપણે નાસ્તો કરવા જતા હતા ને તો આપણે હારે એક ગલુડિયો આપણે હારે આવે છે. આ રાતે 2 વાગે મારા ખાટલે ચડી ગયું હતું ઘરનું અને મને હુવા ન દીધું. હાલ હાલા, જો આવ્યું. તો હું નાસ્તો કરવા જતો એ આપણી વાડીએ જ હતું, રાતનું વાડીએ હતું. પછી મેં કાઢ્યું નહોતું કારણ કે મેં કીધું દીપડો કદાચ લઈ જાય, ઉઠાવી જાય, એટલે મેં કાઢ્યું નહોતું. તો વાડીએ જ હતું આપણી. અત્યારે જો આપણે હારે જ આવે છે તો હવે એને ગામમાં મૂકતો હોઉં અત્યારે. તો હવે વાડીએ નથી લાવવું એને. તો હાલો હવે નાસ્તો કરીએ ફેમિલી. અત્યારે આપણે નાસ્તો કરીને પાછા આવી ગયા છીએ વાડીએ અને જો આપણે પાણી આમાં જાય છે. આપણે 2 ક્યારામ કર્યું હતું, એમાં 1 ક્યારો પોગી ગયો ને 1 ક્યારો કોરો રહી ગયો. 1 ક્યારો તો પાછો પસાટે ફૂટી હોય ગયો કારણ કે એમાં થોડુંક વધારે થઈ ગયું હતું પાણી. તો અત્યારે આપણે પાછા આવી ગયા છીએ અને પાછો ક્યારો વાળી લીધો છે. તો અત્યારે થયું એવું કે આપણે જો આ ક્યારામાં પાણી આવતું હતું અને આ બાજુનો ક્યારો હતો પી ગયેલો અને આ કોરો રહી ગયો હતો. તો આપણે જુગાડ જો કેવી રીતના કર્યો જોવો તમે. કેમ બાકી? જેથી કરીને પાછું આપણે પાણી ન આવવા દેવું પડે. આને કહેવાય આપણે પાણીની બચત કરી કહેવાય. જોવો તમે. અત્યારે જો આપણે આ કેરો વાળ્યો છે પણ આ પણ કોરો રહી ગયો
અને બાજુમાં આ પણ થોડોક કોરો રહી ગયો, તો કાંઈ વાંધો નહીં. એના માટે આપણે પહેલેથી જ જુગાડ કરેલો છે. આ કેરામાંથી આવવા દઈશું, આ કેરામાંથી આઈ પી જશે અને આઈ પી જશે. યાર રહી જાય કોરસ, શું કરું બોલો. ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ મસ્ત ઘરે, અને લાઇટ વહી ગઈ છે આપણે, એટલે થોડુંક ઘરે કામ હતું એટલા માટે આવી ગયા છીએ. લાઇટ અત્યારમાં વહી ગઈ એટલે આજ થોડીક મોડી જાય, એટલે મેં કીધું ઘરે આટો મારતા હોય ને થોડુંક કામ હતું એટલે. તો અત્યારે ઘરે આવ્યા છીએ, અને પાછી આડી લાઇટ આવશે એટલે જવાનું છે વાડીએ પાણી વાળવા. આપણે ઘરે નથી બેસવાનું, પાણી વાળવા જવાનું છે. તો હવે ઘડીક થોડુંક કામ છે ઘરે, એ કામ કરી લઈએ અને પછી પાછા જઈ વાડીએ. આ જવો આ ભાઈનું ટાટર છે જવાનું, અને આ એનો દાર છે. જવો આ પાણી જાય છે, તો એ ભાઈને થોડાક 2 ટમેટા આપી દો, કારણ કે એ ભૂખા થયા છે, સવારના કંઈ ખાધું નથી, એટલે 2 ટમેટા આપી દો. હાલજો, એ હારા છે એલા, એ ખાલી એવો ડાક છે. હાલ્યો હાલ્યો. આ એક આપણું નાનું, મોટા ટમેટા પણ ન ભાવે ને નાના ભાવે. આ ભાઈને મોટા ટમેટા ભાવે બહુ. લાઈટ ક્યારે થાય બીમાર? તમને તો લાઈટ ક્યારે જાય હવે? 3 કલાક કપાણી છે ભાઈ, એટલે મને કાંઈ ટાઈમ ની ખબર હોય નહીં, અને વચમાં કપાય તો મોડી જાય. તો આમ તો 1 વાગ્યામાં લાઈટ વહી જાય, વહેલા 5 વાગે આવે એટલે. તો આજ તો 3 કલાક કાપી છે, એટલે લગભગ 3 કે 4 વાગી જાય. તો ખાવા નથી જવાનું હવે તમારે? લાઈટ નું એક ઘડિયું નથી પીધું, ખાવા મોકલવું. તો આ ભાઈની ડુંગળી છે, કેમ બાકી કઈ ઘટે નહીં હોય એવી છે. ભીમાલાલની ડુંગળી, આપણા પાડોશીની ડુંગળી. વખાણ કરીને તો છે ને ગાંઠિયા થવા દે ગયા. કેટલા પૈસા આપવાના છે આ ડુંગળીમાંથી? હે ડુંગળી માટે હટાણે તો સરકારે ભાવ ઘટાડી દે. લગભગ તો આપણે સપાય તો હું તો ભાઈ અત્યારમાં તો ભાવ ઘટી જશે ડુંગળીના, પણ જો અમારે ડુંગળી નીકળે ત્યાં ભાવ વધી જાય તો સારું છે. અગર ક્યાં જવું તો આપણે? જુનાગઢ. જુનાગઢ? હા ભાઈ, તો અમે જુનાગઢ વૈયા જાવ, ડુંગળીનો ભાવ નહીં રહી ને તો રેડી. ચાલો હવે અત્યારમાં મસ્ત પાણી વાળવા મળીએ, 1 કલાક પછી ખાઈ બપોર થાય એટલે. બપોર આમ તો થઈ ગયા, 12 વાગી ગયા છે. ઘરના હવે લાઇટ વાળા આજ બહુ કાપી નાખી લાઇટ, 3 કલાક લાઇટ કાપી નાખી, એટલે હવે હાલો. ફેમિલી અત્યારે વાગી ગયો છે 1, અને આપણે પાછા જમીન આવતા રહ્યા છીએ વાડીએ. અને આપણી ગાડી જો અહીં તડકે પડી છે, તો એને અહીંયા લેવાની છે આપણે છાંયે. તો પહેલાં છાંયે લઈ લઈ. તો આપણે આપણી ગાડી જો છાંયે લઈ લીધી છે, અને આપણે ગાડી પર બેઠા છીએ હવે, કારણ કે હું ઘરેથી જલ્દી ફટાફટ જમીન વાળી આવ્યો. મને એમ કે ક્યારો ભરાઈ જશે, ત્યાં અહીંયા આવ્યો તો ઘરની લાઇટ જ વહી ગઈ. તો હવે થોડીક વાર પોરો ખાઈ લઈ, ત્યાં લાઇટ આવી જાય પછી પાણી વાળવાનું છે. પહેલાં અહીંયા ટીપણું ભરવાનું છે, આથી હજી દવા છાંટવાની છે ને બહુ, પછી તો ટીપણું ભરવાનું છે. ટીપણું ભરીને પછી ઓલી વાડીએ જવાનું છે. તો અત્યારે લાઇટ આવે ત્યાં સુધી આરામ કરીએ. તો લાઇટ તો આવી ગઈ છે, અને આપણે ટીપણું પણ ભરી લીધું છે. અહીંયા છે આપણું ટીપણું. જો અહીંથી પાણી આવતું હતું, અહીંયા ડોલે ડોલે આપણે ટીપણું ભરી લીધું છે. ટીપણું થોડુંક આપણું તૂટલું છે, તો ટીપણું ભરાઈ ગયું છે હવે કમ્પ્લીટ. અને હવે જવાનું છે ઓલી વાડીએ, ત્યાં પાણી શરૂ છે એટલે. તો હવે એ વાડીએ જઈને પાણી વાળીએ, પછી લાઇટ જાય પછી દવા છાંટવાની છે. તો ફેમિલી અત્યારમાં આપણે જઈએ છીએ ઓલા ભીમજીભાઈની વાડીએ, કારણ કે એનું પાણી શરૂ છે ઘઉંમાં, અને એ વૈયા ગયા છે લગ્નમાં. તો મને કીધું છે કે તું 1 ક્યારો વાળજે. તો અત્યારમાં આપણે જઈએ છીએ એના ઘઉંનો 1 ક્યારો વાળવા. તો 1 ક્યારો એને પહેલાં વાળીએ. તો આ ઘઉં છે ભીમજીભાઈના, અને જોઈએ આવી રીતના 2 ક્યારા મૂકીને ગયા હતા. તો હવે આપણે આ 2 વાળી અને બીજા 2માં કરી નાખવાના છે. તો હવે હાલો વાળી નાખીએ આપણે ક્યારા. તો અત્યારે જો આપણે પાછું 2 ક્યારામાં મૂકી દીધું છે. હવે લાઇટ જશે ત્યાં સુધીમાં કદાચ 2 ક્યારા ભરાશે, કારણ કે 4 વાગે તો લાઇટ વહી જશે. અને હવે આપણે જઈએ પાછા આપણી વાડીએ, પાછું આપણું પાણી બધું ફૂટી જાય. તો હવે હાલો આપણે વાડીએ જઈએ, પાણી વાળવા મળીએ. તો કલાક છે, કલાક પાણી વાળવા મળીએ. તો અત્યારે આપણે લાઇટ વહી ગઈ છે, અને વાગી ગયા છે 4. અને હવે આપણે છાંટવાની છે દવા, અને દવા જો અહીં ભેળવી દીધી છે. આટલી દવા છે, અને જેવો દવા બાકી જેવો તમે છીને બાકી લાલ એકદમ. આ બધી આપણે દવા છે અલગ અલગ.
તો એ બધી દવા આપણે નાખી દીધી છે અને હવે આપણે જલ્દી દવા છાંટવા મળીએ, કારણ કે 10 પંપ છાંટવાના છે તો જલ્દી છાંટી દઈએ આપણે. તો અત્યારે હું છાંટતો તો દવા, અને બાજુવાળા ખેતરવાળા ભાઈથી રહેવાયું નહીં ને, એટલે એણે દવા છાંટવાનું શરૂ કરી દીધું. જો દેખાય તમને જરા, પણ કાંઈ વાંધો નહીં, ભલે છાંટતા, આપણે તો કાંઈ કહેવા હે નહીં, એના ખેતરમાં છાંટે. તો આપણે હવે દવા છાંટવા મળીએ તો છાંટે જ છે, એને છટાઈ જાય અને આપણે છટાઈ જાય. જે આપણે 3 ફૂટ છાંટવાના બાકી છે તો છાંટી દઈએ. તો ફેમિલી અત્યારે જો દી પણ હાથમી ગયો છે અને હજી આપણે 1 પંપ છાંટવાનો બાકી છે. તો અત્યારે લગભગ 7 વાગવા આવી ગયા છે, તો હવે જલ્દી ફટાફટ આપણે 1 પંપ છાંટી દઈએ. ફાઇનલી દોસ્તો હવે અત્યારે દવા છટાઈ ગઈ છે અને વાગી ગયા છે કેટલા ખબર? 7 વાગી ગયા છે. જો અંધારું હતું ને થઈ ગયું છે. જો જો આ મંદિર છે, ત્યાં આરતી ચાલુ છે અત્યારે. તો 7 વાગી ગયા ને અત્યારે ફાઇનલી આપણે દવા છટાઈ ગઈ છે. અને આજનો વ્લોગ હવે આપણે એન્ડ કરશું. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.